બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. વિતરાગીના પાઠમાળા ભાગ 1 આપણે બધાને ચાલી રહ્યો છે. એમાં પણ મોટા ભાગના પાઠ ચાલી ગયા છે. મુખ્ય જે 7 તત્વ અને કર્મવાળો પાઠ 2 બાકી છે. 7 તત્વમાં પણ મોટા ભાગે ચર્ચા થઈ ગઈ છે. છેલ્લે સંબંધ ઇજરા અને મોક્ષ તત્વની ચર્ચા કરીને આપણે કર્મના પાઠ તરફ આગળ વધીશું. તો મંગલાચરણ રૂપે નમોકાર મંત્ર અને પહેલા પાઠ જે દેવસ્તુતિ છે એનો જે પહેલો છંદ છે એ આપણે અત્યારે લઈશું. નમો હરિહંતાણમ નમો શૈથાણમ નમો આયરિયાણમ નમો વચાયાણમ નમો લોએ સવસાહુણમ. દેવસ્તુતિનો પહેલો છંદ. सकड़ गेय गायक तदपि निजानंद रस लीन सो जिनेन्द्र जय पंत नित अरिरज रहस विहीन. વીતરાગી સર્વજ્ઞ એવા જિનેન્દ્ર ભગવાને નમસ્કાર કર્યા છે. હજુ જ એમનો વિડીયો બંધ છે, લોકો ચાલુ કરી નાખો એટલે ખ્યાલમાં આવે. ઓકે. અત્યાર સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પહેલા આપણે એ લઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. દ્રવ્ય દ્રષ્ટિ વાળું એક વખત ઓકે તું બી જ કહેતી ઠીક હતી. છે. એક બેનને સર પ્રશ્ન હોય તો બીજા બેનને પ્રશ્ન થવો સ્વાભાવિક છે. ઓકે સર અમે હા આજે જોઈન કર્યું છે, તો ઓકે. આગળના જે પાર્ટ છે એ કેવી રીતે? તમે મને વોટ્સઅપ પર મેસેજ નાખશો તો હું તમને પ્લેલિસ્ટની લિંક મોકલી આપીશ. બાલબોધ અને વિતરા વિજ્ઞાન જે ઓકે. ક્લાસીસ થઈ છે એની પ્લેલિસ્ટ બનાવેલી છે, તો હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ. એટલે ગ્રુપ ઉપર જ મૂકું ને મેસેજ? ના ગ્રુપ પર ના મૂકો, કારણ કે ગ્રુપ પર મેં અત્યાર સુધી ઘણી વખત નાખી ચૂક્યો છું. પછી તો બધાને આપને વારંવાર બધું. હા, જે નંબરથી અત્યારે લિંક આવી છે ને ઝૂમની, હા એ નંબર પર મને પર્સનલ મેસેજ તમે લખી નાખો, તો હું તમને લિંક ઓકે મોકલી દઈશ ઓકે વોટ્સઅપ ફાઇન. પર જ. ઓકે ઓકે. થેન્ક યુ. તમે પહેલા વાંચેલું છે ક્યાંય બાલબોધ વિતરા વિજ્ઞાન? થોડું કર્યું છે પણ સર એકચ્યુઅલી આઈ થિંક ઇટ્સ લિટલ ડિફરન્ટ ફ્રોમ વોટ આઈ હેવ. મેં જે કર્યું છે એનાથી થોડું જુદું છે. અચ્છા ઠીક છે, એટલે અમે છે વાંધો ને નહીં. શ્રીમદ રાજચંદ્રની બુક્સ વાંચીએ છીએ ઘરે, એટલે વધારે હા એના તો ઉપર વાંધો કર્યું છે હા તો એટલે. વાંધો નથી. શ્રીમદજીના વચનામૃત પણ સરસ છે ને, એમાં પણ ઘણું હા વિવેચન છે. એટલે દ્રવ્ય ગુણ પર્યાયનું તો વિવેચન ત્યાં પણ છે ને. હા એટલે થોડું એના પર હમ. વધારે અત્યાર સુધી કર્યું છે એટલે. વાંધો નથી. ઓકે. ઓકે. ચલો, બીજા કોઈને છે કોઈ પ્રશ્ન? દ્રવ્ય દ્રષ્ટિનો એક પ્રશ્ન આવી ગયો છે. પછી બીજા કોઈને કોઈ શંકા આશંકા? બાકી બધાને બધું ક્લિયર છે, બરાબર ને? મૌનનો ઉત્તર તો એ સમજુ. ઓકે ઠીક છે. તો અક્ષતભાઈ, ઓડિયો આવે છે? હા. હા. આશ્રમ અને બંધ વિશે જણાવશો, જે છેલ્લે આપણે ચર્ચા કરી છે? અ, આશ્રવ, ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ. તો હમ ભાવાશ્રવ એ હોય જે મોહ, રાગ, દ્વેષ ભાવોના નિમિત્તથી જ્ઞાનાવરણાદી આદિ કર્મો આવે, અ, તે મોહ, રાગ, દ્વેષ ભાવોને ભાવાશ્રવ કહે છે. અને હમ તેના નિમિત્તથી જ્ઞાનાવરણાદી કર્મોનું સ્વયં આવવું તે દ્રવ્યાશ્રવ. ઓકે. પછી બંધ. અને ભાવબંધ, તો એમાં આત્માનું અજ્ઞાન, મોહ, રાગ, દ્વેષ, પુણ્ય, પાપ વિભાવ ભાવોમાં રોકાઈ જવું, અ, તે ભાવબંધ છે. અને તેના નિમિત્તથી ઉદ્ગલનું સ્વયં કર્મ રૂપ બાંધવું તે દ્રવ્યબંધ છે. તો આશ્રય અને બંધમાં અંતર શું આવે? અ
આશ્રવમાં જ્ઞાનાવરણાદી 8 કર્મો આવે છે અને હમ ભાવમાં આત્માનું અજ્ઞાન, મોહ-રાગ દ્વેષ અને પુણ્ય પાપના ભાવો આવે છે. ફરીથી શું અંતર આવ્યો? આ આશ્રમમાં મોહ-રાગ દ્વેષના ભાવોના નિમિત્તથી 8 કર્મો આવે છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, હમ 8 કર્મો. અને ભાવબંધમાં આત્માના અજ્ઞાનથી મોહ-રાગ દ્વેષ અને પુણ્ય પાપ વિભાવ ભાવોમાં રોકાઈ જાય છે આત્મા, એટલે એનાથી ભાવબંધ થાય છે. ના, પરિભાષા તો ત્યાં સાચી જ લખી છે, એ ખોટી નથી લખી. હું તો ખાલી એમાં અંતર પૂછવા માંગુ છું કે તમે ભાવાશ્રવની પરિભાષા બોલ્યા, ભાવબંધની પરિભાષા, આ બંનેમાં કઈ ડિફરન્સ છે કે એક જ વસ્તુ છે? એ શબ્દોને છોડી નાખો, તમે જે સમજાવો એ પ્રમાણે જણાવો. ઓકે. ચલો વાંધો નથી, હું એક ટેકનિક કહું છું, અમે છોકરાઓને શીખવાડતા હોઈએ, નાના છોકરાઓ એ લોકોને શીખવાડ. હા, આશ્રવમાં મેં એવી રીતે યાદ રાખ્યું છે કે ભાવ થાય છે અને ભાવબંધમાં અટકાઈ જાય છે. હવે એ સાચું છે? અટકાઈ જાય છે એનો હા. અટકાઈ જાય છે એટલે ભાવ આગતા નથી, ભાવ થવાના અટકાઈ જાય છે. આવે તો ભાવ છે, થવાના અટકાઈ જાય. હા, નહીં. ભાવોમાં ભાવ જોડાઈ જાય અટકાવવાના. છે એમાં એ ભાવ આપણે અટકાતા તો નથી. મમત્વ બુદ્ધિ માં એ થઈ જાય છે. એટલે હા, નિરંતર આપણે આપણે ઈ જ પાછા ભાવ કર્યા જ કરીએ છીએ એમ. આત્મા સાથે બંધાય બરાબર. છે. હા, આપણે એક ઉદાહરણ આપ્યું હતું, કોઈને છે યાદ ઉદાહરણ? ગુલાબ જાંબુનું. હમ. હા, યાદ આવી ગયું કોમલબેન ને. બોલો કોમલબેન. એટલે તમે એમ કીધું હતું કે આપણે આ રસગુલ્લા સમજો આપણને ભાવે છે, એટલે આપણને ખાવાના ભાવ આવે છે, એટલે આપણે એને મતલબ આપણે ખાઈએ છીએ, પણ ઈ રસગુલ્લામાં જ આપણને એમ કહીએ કે આ બહુ સરસ છે ને એમાં જ આપણે નિરંતર ઈ જ પાછા ખાયા કરીએ ને એમાં જ આપણે રહીએ કે આ બહુ સરસ છે ને આમ છે ને એવા ભાવ કર્યા કરે રસગુલ્લા માટે, તો ઈ આપણે એમાં અટકાઈ જઈએ છીએ એમ. ઓકે, જેમ કે મેં એવું ઉદાહરણ આપ્યું હતું કે મીટિંગ રૂમમાં છે કે કોઈ ફંક્શનમાં છે, બરાબર? હવે ત્યાં આપણે મનગમતી કોઈ વસ્તુ છે, જેમ કે ગુલાબજાંબુ આપણે લઈ લીધું ઉદાહરણમાં, કોઈને જે ગમતું એ વસ્તુ લઈ લઈએ, તો એ વસ્તુ જયારે દેખાય છે આપણને અને ખબર છે કે આપણી ટેબલે આવવાનું જ છે, પણ જયારે હજુ આવ્યું નથી, હજુ એ ખાલી દેખાય છે ને, ત્યારે આપણા મનમાં ભાવ થવા માંડે કે જલ્દી આવે તો આપણે જલ્દી ખાઈ લઈએ, બરાબર? તો એ ખાલી આવે છે ને, અને આપણને જે ભાવ થઈ રહ્યા છે ને, એ સમજો તમે ભાવ આશ્રવ, બરાબર? અને પછી એ આવી ગયું અને પછી આપણે ત્યાં મીટિંગ ચાલી રહી છે, કોઈ વાત ચાલી રહી છે, તો આપણે વાતમાં ધ્યાન નથી આપતા, એ ગુલાબજાંબુ ખાવામાં જ આપણો પૂરેપૂરો રસ છે, તો એ જયારે આપણે ખાઈએ છીએ ને, એમાં જ અટકાઈ ગયા ને ગુલાબજાંબુના જ વિચારમાં કે એને ખાવાના જ વિચારમાં, એ આપણે બંધ લીધું છે. બરાબર છે? હવે આને દ્રવ્ય ને ભાવ બંનેમાં ઘટાય, જેમ કે આપણે સામેથી વસ્તુ દેખાય છે આવતી હોય, તો આપણે પહેલા ભાવ કરતા હોઈએ, તો એ ભાવ થઈ ગયો અને એ વસ્તુ આવી ગઈ, તો એ તમારો દ્રવ્ય આશ્રય થઈ ગયો, બરાબર? પછી તમે ખાવાનું ચાલુ કર્યું, પહેલા ભાવ કર્યો કે ચાલો હું ફટાફટ ખાઈ લઉં, તો ફટાફટ ખાવાનો જે ભાવ કર્યો એ તમારો ભાવ બંધ, કારણ કે અટકાઈ ગયા એ ભાવ તમારા, અને તમે ફટાફટ ખાઈ લીધું, એ તમારું શું થઈ ગયું? દ્રવ્ય બંધ, એ શરીર સાથે જોઈન્ટ થઈ ગયું. બરાબર છે? ક્લિયર છે? આશ્રવ અને બંધ 7 તત્વને સમજવા જરૂરી છે. સર હજુ સમજ નથી પડી, મે બી આગળનું કર્યું નથી એટલે. હા, એટલે તમે આગળની ક્લાસ કરી નથી ને, એટલે થોડું આવશે, ખ્યાલમાં આવશે, થોડું ખ્યાલમાં આવશે. ઠીક છે. હા, સિમલાબેન જાંજરી, તમે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા હું છો? પણ ફર્સ્ટ ટાઈમ છું, હમણાં જ જોઈન કરું છું. ઓકે. અને આ ઝૂમ યુઝર્સ ના નામે કોણ છે? ક્ષમા. હા, ઓકે. તમે રીનેમ નું શીખી જાઓ કોઈની સાથે, તો ઈઝી રહેશે બધા. ઓકે, ઠીક છે. ઘણા બધા 2-3 સભ્યો નવા જોઈન થયા છે, વાંધો નથી. ઓકે,
તો આપણે પેલા જે દ્રવ્ય દ્રષ્ટિનો પોઈન્ટ હતો એ. બીજા કોઈને છે કોઈ પ્રશ્ન? ઓકે, હવે અહીંયા જે પ્રશ્ન હતો કે આ દ્રવ્ય દ્રષ્ટિ શું છે, તો જો દ્રવ્ય દ્રષ્ટિમાં સૌથી પહેલા શું કહ્યું કે ભાઈ તમારે સૌથી પહેલા 7 તત્વોને યથાર્થ રૂપે જાણવું જરૂરી છે. 7 તત્વોને તમે સારી રીતે જાણી નાખ્યા એ પહેલું કામ છે. હવે 7 તત્વો જાણી લીધા, એના પછીનું શું સ્ટેપ છે કે સમસ્ત પરપદાર્થ એટલે કે જેટલા પર છે, અજીવ છે, એ પરપદાર્થ અને શુભ અશુભ આશ્રવાદી વિકારી ભાવ એટલે કે આશ્રવ અને બંધ. બરાબર, એટલે પહેલા પર એટલે કે અજીવ, પછી આશ્રવ બંધ, પછી લખ્યું તથા સંવરાદી અવિકારી ભાવ એટલે કે સંબર અને નિર્જરા. બરાબર છે, પહેલા 7 તત્વોને સારી રીતે જાણ્યા, પછી અજીવ, આશ્રવ, બંધ, સંબર અને નિર્જરા આ બધાનો કર્યો. પછી શું કહ્યું? ભાવોથી પણ પૃથક. હવે આનાથી કંઈક જે ભિન્ન છે, 7 તત્વોને જાણ્યા, એમાંથી અજીવ, અજીવને અલગ કરવાનું છે, શુભ અશુભ એટલે કે આશ્રવ અને બંધ એને અલગ કરવાના છે, પછી સંવર અને નિર્જરા એને પણ અલગ કરવાના છે. એટલે કે કોઈ પણ પ્રકારની વિકારી કે અવિકારી પર્યાય રહી નહીં. બરાબર, કોઈ શુદ્ધ પર્યાય પણ ના રહી, કારણ કે જે સંવર નિર્જરા રૂપ જે પર્યાય થઈ રહી છે એ પર્યાયને પણ અહીંયાથી કાઢી નાખી. બરાબર છે, એટલે અહીંયા લખ્યું કે સંવરાદી અવિકારી ભાવોથી પણ પૃથક, આ બધાથી ભિન્ન કયું તત્વ રહ્યું? માત્ર જીવ તત્વ રહ્યું. હવે જીવ તત્વના વિશેષણ કે છે પૃથક. શું છે? જ્ઞાન આનંદ સ્વભાવી એટલે કે જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એ કેવો છે? ત્રિકાળી છે, એટલે કે ત્રણેય કાળ વિદ્યમાન રહેવા વાળો છે. ત્રિકાળમાં પણ કેવો છે? ધ્રુવ છે. ધ્રુવ એટલે અચળ છે. અને એ શું છે? એ આત્મ તત્વ. એ જે આત્મ તત્વ છે એ જ વાસ્તવિકતામાં દ્રષ્ટિનો વિષય કરવા યોગ્ય છે. બરાબર, દ્રષ્ટિનો વિષય એટલે કે ફોકસ. ભાઈ ફોકસ ક્યાં કરવાનું? ઘણા બધા પદાર્થો મૂકેલા છે, બરાબર, એમાંથી મારે ફોકસ ક્યાં કરવાનું કે મારે જે વસ્તુ મારે કામની છે એ વસ્તુ ઉપર મારે ફોકસ કરવાનું. એના માટે હું બાકી બધી વસ્તુઓ છે એને હું જોઈશ નહીં. બરાબર, હવે જેમ કે રસોડામાં તમે છો અને તમે કંઈક વાનગી બનાવો છો, બરાબર, અને તમારે દાળ બાળ બધું બની ગયું છે, પછી તમે એક નોર્મલી ટેસ્ટ તો લો. એટલે તમે ટેસ્ટ માટે થોડુંક લીધું અને ખાધું, પછી ખબર પડી કે મીઠું થોડું ઓછું છે. શું? મીઠું થોડું ઓછું છે. તો તમારા રસોડામાં તો કેટલી બધી વસ્તુઓ પડી છે, મરચું છે, મીઠું પણ છે, બીજા મસાલા પણ છે, રાઈ છે, બધું પડ્યું છે. બરાબર, પણ તમારું લક્ષ્ય ક્યાં હશે? તમારું મીઠું ક્યાં છે? અને બધાથી તમે ક્યાંક 2-3 ડબ્બાની વચ્ચે પણ મૂક્યું હશે ને તો બધા ડબ્બાને તમે હટાવીને સીધું મીઠાનો ડબ્બો લેશો અને એનામાંથી થોડું મીઠું નાખશો. કેમ? તમારું ફોકસ શું હતું? કે મીઠું. એટલે ઘણા બધા પર પદાર્થો છે, ઘણા બધા અન્ય વસ્તુઓ છે, ક્યાંક કંઈક થઈ રહ્યું છે, ત્યાં રોટલી પણ શેકાઈ રહી છે, તમારે ત્યાં કુકરમાં સીટી પણ વાગી રહી છે, પણ તમારું ત્યાં ક્યાંય ધ્યાન નથી. એ પણ તો તમારું લક્ષ્ય હતું એક સમય કે મારે સારી રીતે બનાવવાનું છે, પણ અત્યારે મેઇન ફોકસ શું છે કે ભાઈ મીઠું લાવવાનું છે અને મીઠું આ દાળમાં નાખવાનું છે. બરાબર છે, એટલે મેં ક્યાંય પણ ધ્યાન આપ્યું નહીં અને સીધા મીઠા ઉપર ગયા. એ પ્રમાણે અહીંયા દ્રષ્ટિના વિષયમાં શું છે કે તમારે દરેક વસ્તુઓથી ભાવ હટાવીને માત્ર ફોકસ ક્યાં કરવાનું છે? જે આત્મ તત્વ છે એ આત્મ તત્વ પર ફોકસ કરવાનું છે. કેમ? કારણ કે એ જ દ્રષ્ટિનો વિષય છે. ફોકસ કરવા યોગ્ય વસ્તુ શું છે? તો ભાઈ એ છે. બરાબર, એટલે આટલી જ વસ્તુ અહીંયા છે મેઇન. તો પછી લખ્યું છે આ દ્રષ્ટિની અપેક્ષાએ કથન કરતા. હવે કે જે ચર્ચા ચાલી રહી હતી આ બિંદુ ક્યાંથી આવ્યો? કોઈ પહેલા તો કોઈ એમ કહ્યું કે ભાઈ તમે તો પ્રમાણ દ્રષ્ટિ કરો, નય દ્રષ્ટિ કરો. તો કે ભાઈ આ બધું તમે ક્યાંથી નવું લાયા? મેં તો એટલું જ સાંભળ્યું ભાઈ આત્માને જાણો ને આનંદ કરો. આપણે તો એવું જ સાંભળ્યું છે ગુંજલબેન. એટલે પછી અહીંયા લોકોએ કહ્યું કે ભાઈ ના, પેલા સમજાવી દઈએ કે તમે જે સાંભળ્યું છે શેની ચર્ચામાં સાંભળ્યું છે? કે દ્રષ્ટિના વિષયની જ્યાં ચર્ચા થતી હોય ત્યાં સાંભળ્યું. તમે 7 તત્વનું સ્વરૂપમાં નથી સાંભળ્યું આ વાત. જ્યારે 7 તત્વનું નિરૂપણ થશે તો આ રીતે થશે.
અને આમાં પણ શું છે, જો દ્રવ્ય દ્રષ્ટિનો વિષય પણ ક્યારે થશે કે સૌથી પહેલા તમે 7 તત્વોને જાણ્યા હશે. નહીં જાણ્યા હોય તો પેલી શુદ્ધ પર્યાયને પણ તમે કેવી રીતે ભિન્ન કરશો? એ નથી કે ભાઈ સમ્યક દર્શન પણ નથી આત્મામાં, તો પછી એ ક્યાંથી ઊભું કર્યું સમ્યક દર્શન નથી આત્મામાં? કે ભાઈ એ સંબંધ નિજરા રૂપ જે ભાવ છે એનાથી પણ ભિન્ન છે. પણ આ ક્યારે ખબર પડે કે સમ્યક દર્શનને પણ ભિન્ન કરવાનો છે? કે તમે 7 તત્વને યથાર્થ રૂપે જાણ્યા હોય તો તમને ખ્યાલમાં આવે કે આ સંબંધ નિજરા રૂપ ભાવ છે. બરાબર છે? ઓકે, એટલે અહીંયા સુધી એ ચર્ચા છે. પછી એમ કહ્યું કે આ દ્રષ્ટિની અપેક્ષાએ કથન કરતા પર વિકાર અને ભેદને પણ ગૌણ કરીને, એટલે જેટલા પર છે, વિકારી ભાવો છે, અને જ્યાં પણ ભેદ થાય છે, કોઈ પણ પ્રકારનો ભેદ થાય છે, એ બધાથી પણ ભિન્ન, એ બધાને ગૌણ કરવાના છે. ગૌણ કરવાનો અર્થ છે જ્યારે તમે પેલું તાક લગાવતા હોઈએ કોઈ જગ્યાએ, તો બીજી એક જ આંખ ઉપર રાખીને તમારે લગાવવું પડે ને, તો ભાઈ બીજી આંખ ફોડી નાખવાની. બીજી આંખ ફોડી નથી નાખવાની, બીજી આંખને ખાલી ગૌણ કરવાની છે. અને એક આંખને તમારે આ રીતે, એ રીતે આ દ્રષ્ટિના વિષયમાં શું છે કે ભાઈ આ જે પર વિકાર ભાવો જે બધા થઈ રહ્યા છે અવિરકારી ભાવ, એને ગૌણ કરવાના છે અને આત્મ તત્વ ઉપર દ્રષ્ટિ કરવાની છે. એ છે દ્રષ્ટિનો તમારો વિષય. કરીને માત્ર ત્રૈકાલિક જ્ઞાન સ્વભાવને આત્મા કહેવામાં આવે છે અને તેના જ આશ્રયથી ધર્મ એટલે કે સંબંધ જરા પ્રગટ થાય છે. બરાબર છે? દ્રષ્ટિનો વિષય કોન્સેપ્ટ ક્લિયર છે ને? જી સર. છે ને? એટલે બધાને છે ને ભાઈ ખાલી પ્રશ્ન પૂછે એમને જ છે. પછી એવું ના થાય કે ભાઈ કાલે એમ થાય કે ના ના અમારા દ્રષ્ટિનો વિષય ચૂકી ગયા. એવું તો નથી ને? ક્લિયર છે ને બધાને? ઓકે, તો આપણે અહીંયા દ્રષ્ટિના વિષયની ચર્ચા પછી દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ, દ્રવ્ય બંધ ભાવ બંધની ચર્ચા કરી હતી. હવે અહીંયા પુણ્ય પાપને પણ બંધ સાથે કેમ જોડી દીધા ત્યાંથી આપણે ચર્ચા ચાલુ કરવાની છે. તો શંકાકાર ને પ્રવચનકાર રૂપે, હા સર, આ પ્રમાણનો વિષય જે આવે તો એમાં દ્રવ્ય ગુણ એક જ હોય એટલે અવાજ તમારો કટ થયો છે. ફરી આવે છે. હા, હવે આવે છે. પ્રમાણનો વિષય જે છે, આપણે દ્રષ્ટિનો વિષય તો એક આત્મા તરફનું લક્ષ છે. પ્રમાણનો વિષય આવે તો એમાં દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય આવશે ને, કારણ કે પર્યાય તો ગુણની જ હોય એટલે એ આખું બધું જ આવી જશે ને એમાં. બધું આવશે. ઓકે, ઠીક છે. હા, હવે અહીંયા શંકાકાર ને પ્રવચનકાર રૂપે, તો એક શંકાકાર રૂપે વિરાગીબેન તમે અને પ્રવચનકારના રૂપે હેમાબેન. પુણ્ય પાપને બંધ સાથે કેમ જોડી દીધા? ભાઈ, પુણ્ય અને પાપ આશ્રવ બંધના જ પેટા ભેદ છે. શુભ રાગથી પુણ્યનો આશ્રવ અને બંધ થાય છે અને અશુભ રાગ, દ્વેષ અને મોહથી પાપનો આશ્રવ અને બંધ થાય છે. શુભ અને અશુભ બંને પ્રકારનો રાગ અર્થાત પુણ્ય અને પાપ બંને છોડવા યોગ્ય છે, કેમ કે તે આશ્રવ અને બંધ તત્વ છે. પુણ્ય પાપના વિકારી ભાવને એટલે કે આશ્રવને આત્માના શુદ્ધ એટલે કે વિતરાગી ભાવોથી રોકવા તે ભાવ સંવર છે અને તદનુસાર નવા કર્મોનું સ્વયં આવતા અટકી જવું તે દ્રવ્ય સંવર છે. એ જ રીતે જ્ઞાનાનંદ સ્વભાવે આત્માના લક્ષ્યના બળથી સ્વરૂપ સ્થિરતાની વૃદ્ધિ દ્વારા આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ એટલે કે શુભાશુભ અવસ્થાનો અંશે નાશ કરવો તે ભાવ નિર્જરા છે અને તેનું નિમિત્ત પામીને જડ કર્મનું અંશે ખરી જવું તે દ્રવ્ય નિર્જરા છે. મોક્ષ અશુદ્ધ દશાનો સર્વથા સંપૂર્ણ નાશ થઈને આત્માની પૂર્ણ નિર્મળ પવિત્ર દશાનું પ્રગટ થવું તે ભાવ મોક્ષ છે અને નિમિત્ત કારણ દ્રવ્ય કર્મનો સર્વથા નાશ એટલે કે અભાવ થવો તે દ્રવ્ય મોક્ષ છે. ઉપરોક્ત સાતે તત્વોને સારી રીતે જાણીને અને સમસ્ત પર પદાર્થ ઉપરથી દ્રષ્ટિ ખસેડીને પોતાના આત્મ તત્વ ઉપર દ્રષ્ટિ લઈ જવી તે જ સાચું સુખ પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય છે. ઓકે,
તો હવે અહીંયા સૌથી પહેલા બિંદુ શું લીધો કે હવે પુણ્ય પાપને બંધ સાથે કેમ જોડવામાં આવ્યા? તો ભાઈ પુણ્ય અને પાપ એ બંને આશ્રવ અને બંધ બંનેના પેટાભેદ રૂપે જ છે. કારણ કે જે શુભ રાગ થાય છે એ શુભ આશ્રવ છે અને જે શુભ બંધ થયું છે એ તમારું બંધ તત્વ છે. એટલે આપણે નોર્મલ વસ્તુ છે ને કે જયારે આશ્રવમાં ચર્ચા કરી કે ખાલી ભાવ થાય છે એ તમે આશ્રવ કયા અને એ ભાવોમાં જે અટકાઈ ગયો એને બંધ કયો. તો જયારે શુભ ભાવ થયા તો એ આશ્રવ થઈ ગયું અને શુભ ભાવમાં અટકાઈ ગયો એ બંધ થઈ ગયું. એટલે જે આ પુણ્ય અને પાપ છે એ વાસ્તવિકતામાં કોઈ અલગ વસ્તુ નથી. ભાવોનું નામ જ પુણ્ય પાપ છે ઓરિજિનાલિટીમાં. શુભ ભાવ જે તમારા થયા એને તમે આપણે પુણ્ય કહેવામાં આવે. સારા ભાવ કરે પુણ્ય કયા અને ખરાબ ભાવ કરે એને પાપ કહ્યું. તો એ બંને છે શું વાસ્તવિકતામાં ભાવ જ થઈ રહ્યા છે ને. અને એ ભાવની ચર્ચા આપણે ક્યાં કરી ઓલરેડી? આશ્રમ અને બંધ તત્વમાં કરી કે જે મોહ રાગ દ્વેષ રૂપ ભાવો કરે છે. તો મોહ રાગ દ્વેષ રૂપ જે ભાવો છે એ જ તમારા પુણ્ય પાપના ભેદ છે. એટલે એ બંનેમાં જ ગર્ભિત થઈ જાય છે. એટલે આને આશ્રમ અને બંધની અંદર ગર્ભિત કરેલા છે. એટલે કે શુભ અને અશુભ બંને પ્રકારનો રાગ અર્થાત પુણ્ય અને પાપ બંને છોડવા યોગ્ય છે. કારણ કે આપણે કોઈ ખોટું કામ પણ કરી રહ્યા છે તો એક તો રાગના કારણે કરીએ અથવા દ્વેષના કારણે. એવું નથી ભાઈ રાગના કારણે માત્ર પુણ્ય થતું હોય, રાગના કારણે પાપ પણ થાય છે. જેમ કે કહે છે ને કે મુનિરાજો લખે છે તો એ પોતાનો ઘાત કરીને લખે છે. એ પોતાના આત્મ પરિણામોનો ઘાત કેવી રીતે કરે છે? તો ભાઈ એમનો રાગનો ઉદય આવી ગયો કે ચલો હવે જે જીવો છે મારાથી આગળ હવે જનરેશન જે જીવો આવશે એ કેવી રીતે આ સમજશે, મારા સુધી તત્વજ્ઞાન છે તો એમને તત્વજ્ઞાન જણાવી દઉં. તો એમણે લિપિબદ્ધ કર્યા પણ એ સમયે પોતાના આત્મ સન્મુખ જઈ શકતા હતા. એટલે એમણે તો પાપરૂપ કાર્ય કર્યું પણ આ થયું કેવી રીતે? આ રાગના કારણે થયું ને, દ્વેષના કારણે થોડું થયું છે. થયું તો રાગના કારણે કે આ તત્વજ્ઞાનને આગળ પહોંચાડીએ કે આ તત્વજ્ઞાન એમના સુધી પણ પહોંચે એટલા માટે એમણે ગ્રંથોની રચના કરી. તો એમણે પણ રાગ કર્યો પણ એ કેવો પાપરૂપ છે ત્યાં. હવે આપણે ગણીએ તો આપણા માટે પુણ્યરૂપ કહીએ છીએ કે ભાઈ ચલો આપણે શાસ્ત્ર મળીએ આપણને પુણ્ય. પણ એ મુનિરાજ માટે જોઈએ તો એ મુનિરાજ માટે તો એક પાપ રૂપે જ થયા ને. ભલે શુભ ભાવ છે, ગ્રંથ લેખનનો ભાવ શુભ ભાવ છે પણ એ પોતાના મોક્ષ માર્ગમાં ઉપર વધવાના ટાઈમે નીચે આવે ને. એ જો આત્મસન્મુખ હોત તો 7મા ગુણસ્થાનમાં હોત, ભાગે 6મા ગુણસ્થાનમાં આવ્યા આ બધું કાર્ય કરવા. ભલે કોઈ એટલે આ બધી જે ચર્ચાઓ છે એને સમજીએ તો આપણે એ બધું ક્લિયર થઈ શકે છે. એટલે કે બંને છોડવા યોગ્ય છે. એટલે કે આશ્રમ અને બંધ તત્વ એ બંને શું છે? છોડવા યોગ્ય છે. એટલે પુણ્ય પણ છોડવા યોગ્ય છે અને પાપ પણ છોડવા યોગ્ય છે. હવે કોઈ એમ કહે કે ભાઈ ગુરુદેવ કેમ પુણ્યને આટલો હે કરે છે? કારણ કે એનું કારણ છે કે એને પુણ્ય જે છે આશ્રમમાં ગર્ભિત થાય છે અને આશ્રમ છોડવા યોગ્ય છે. આમાં કોઈ નવું ઊભું નથી કર્યું. તમે સમજ્યા નથી એટલે તમને એવું લાગે છે કે તમે નવું ઊભું કર્યું છે. વાસ્તવિકતામાં સિચ્યુએશન શું છે કે આપણે સમજ્યા નથી. જો આપણે સમજી ગયા કે આશ્રવ કોને કહેવાય કે ભાઈ નવા જે મોહરાગ દ્વેષ ભાવો થાય છે એને આશ્રવ કહેવામાં આવે છે અને એ મોહરાગ દ્વેષ ભાવોમાં જીવ અટકાઈ જાય છે એને બંધ કહેવામાં આવે છે. તો ખ્યાલમાં આવે કે આ જે શુભ રાગ થયો મને તો ભગવાનના દર્શન કરવા જઈએ અથવા કંઈક કરીએ તો એ જે રાગ ઉત્પન્ન થયો એ રાગ છે શું? એ આશ્રવ છે. આશ્રવની પરિભાષામાં શું લખ્યું કે જે મોહરાગ દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે એને ભાવ આશ્રમ કહેવામાં. અને એ મોહરાગ દ્વેષ ભાવોના કારણે કર્મો આવે છે. તો આ તો કર્મો આવવાનું કારણ બન્યું અને આપણે માનીએ શું છે કે એનાથી કર્મો નષ્ટ થઈ જશે. તો જેનાથી કર્મો આવતા હોય એનાથી નષ્ટ તો થઈ શકે નહીં, એ તો નિશ્ચિત છે. બરાબર છે. એટલા માટે શું કહેવામાં આવે છે કે આ પુણ્ય હે છે. હે કેમ છે કે ભાઈ આશ્રવ છે એટલા માટે. એમ નથી કે અમે મનમાં ચલાવ્યું ને આપણે ચલાવી નાખ્યું, એવું ક્યાંય કોઈ વસ્તુ નથી. કોન્સેપ્ટ સમજતા જશો તો આપણને ક્લિયરિટી આવતી જશે. બરાબર છે. હવે આગળ કહે છે કે પુણ્ય પાપના વિકારી ભાવને આશ્રવને આત્માના શુદ્ધ એટલે કે વિતરાગી ભાવોથી રોકવું તે ભાવ સંબર છે. હવે ભાવ સંબર કોનું નામ છે કે જે આ પુણ્ય પાપના વિકારી ભાવો જીવને થયા છે એને આત્માના શુદ્ધ એટલે કે વિતરાગી ભાવોથી રોકવું, એ ભાવ ન આપવા. ધારાબેન બંધમાં તો એ ભાવોમાં અટકાઈ જવાનું હતું. હવે બંધ અટકાઈ જાય એટલે કે ન આવે એનું નામ છે સંવર. આવવું નહીં એનું નામ છે સંવર. અને પછી નિર્ગ્રામ એ છે તમારું ભાવ સંવર. અને તદનુસાર અને સામે કર્મોમાં શું થાય છે? નવા કર્મો સ્વયં આવતા અટકે જવું. હવે આશ્રમમાં થતું શું કે કર્મો આવતા હતા, હવે આમાં થયું શું કે કર્મો આવતા રોકાઈ ગયા. કેમ કે અહીંયા ભાવો રોકાઈ ગયા
તો કર્મ આવશે નહીં. તો આશ્રમને સમજાવે તો સંવર પણ ક્લિયર થઈ ગયું. બરાબર છે. હવે સંવર પછી નિર્જરા શું કહ્યું કે એ જ રીતે એટલે કે સેમ પ્રોસેસ થી જ્ઞાન આનંદ સ્વભાવી આત્માના લક્ષના બળથી સ્વરૂપની સ્થિરતાની વૃદ્ધિ દ્વારા આંશિક શુદ્ધિની વૃદ્ધિ એટલે કે શુદ્ધતામાં વૃદ્ધિ થાય આંશિક રૂપે, એવું નહીં કે ભાઈ એકદમ શુદ્ધ જ થઈ જશે. આંશિક રૂપે જે વૃદ્ધિ થઈ રહી છે એના કારણે અશુદ્ધ એટલે કે શુભાશુભ અવસ્થાનો અંશે નાશ કરવો. એ શુભાશુભ ભાવો જે પડ્યા હતા કે હું અટકાઈ ગયો હતો એમાંથી અટકવું નહીં. એ ભાવોમાંથી હવે મારે બહાર આવવું, વિતરાગતાની તરફ જવું. એનું નામ શું છે? ભાવ નિર્જરા. અને તેના નિમિત્તથી અહીંયા કર્મોનું શું થશે સામે કે જડ કર્મનું અંશે રૂપે ખરી જવું. એ છે તમારું દ્રવ્ય નિર્જરા. ક્લિયર છે? ભાવ સંવર, દ્રવ્ય સંવર, ભાવ નિર્જરા અને દ્રવ્ય નિર્જરા. સંવરમાં છે નવા કર્મો આવતા રોકાઈ જવા. હવે કેમ રોકાય છે? કારણ કે જીવ ભાવ કરતો અટકાય છે, એ ભાવ કરતો નથી. હવે ભાવ કરતો નથી પછી કરશે શું? કરશે પોતાના આત્મબળમાં જવાનો પ્રયાસ. વિતરાગી ભાવોમાં લીન થયો. નિધિબેન તમારું માઇક ચાલુ છે. એટલે હવે અહીંયા શું કહે છે કે ભાઈ જે ભાવો થયા હવે અટકાવવાનું કાર્ય કર્યું સંવરમાં, તો હવે સંવર તો અટકાઈ ગયા. હવે શું કરશે જીવ કે પોતાના આત્મ સ્વરૂપમાં જવાનો પ્રયાસ કરશે. તો જેમ જેમ આત્મ સ્વરૂપમાં જશે એમ એમ જે શુભાશુભ ભાવોમાં અટકાયો હતો બંધ તત્વ સમય, એ સમયે હવે ત્યાંથી એ નીકળી જશે. એટલે એ જે શુભાશુભ ભાવો હતા એ નીકળી ગયા. બરાબર. અને સામે કર્મોનું શું થયું કે કર્મો જે બંધાયા હતા એ અંશે એટલે કે થોડા થોડા ખરવાના ચાલુ થયા, એટલે થોડા થોડા નાશ થવાના ચાલુ થયા. અત્યારે આપણે મંજુલાબેન, હા ઓકે. એટલે હવે અહીંયા શું કે છે કે ભાઈ આવી રીતે સંવર અને નિર્જરાની ચર્ચા અહીંયા કરી છે. બરાબર છે? ક્લિયર છે સંવર નિર્જરા? હજુ વાંચી લો એક વાર પરિભાષા. સ્ક્રીન ઉપર પણ છે અને બુક્સ પણ છે જ બધાની પાસે. સમીરાબેન ને સિમલાબેન ને ખ્યાલ આવ્યો ને? બંને નવા જોઈન થયા છે એટલે હા વાંધો નથી. એવું નથી કહેતો કે પરફેક્ટ રૂપે સમજણ આવી જ જવી. પહેલો દિવસ છે પણ જેટલું ખ્યાલમાં આવે એટલું સારું એમ. થોડું ટ્રાય કરી રહ્યા છીએ સર અબ્સોર્બ કરવાની, પણ હા આવશે. થોડો ટાઈમ લાગશે. થોડા એક સાથે બે ત્રણ ક્લાસ થશે એટલે તમે પણ જોઈન થઈ જશો. મારી ટોન થી તમે પણ થઈ જશો એડજસ્ટ કે ભાઈ કેવી રીતે ક્યારે શું પૂછવું સમજવું. અને સર કદાચ કઈ ક્લાસ પછી કઈ ક્વેશ્ચન્સ આવે તો હા ક્લાસના રિલેટેડ પ્રશ્ન હોય તો ગ્રુપમાં નાખી શકો છો, વાંધો નથી. અને ગ્રુપમાં ન નાખવો હોય તો ક્લાસની સ્ટાર્ટિંગમાં હું બધાને પૂછ્યું જ છું કે કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે એ લઈ શકાય છે. તો ક્લાસની સ્ટાર્ટિંગમાં પણ પૂછી શકો છો, વાંધો નથી. ઓકે. કોમિલભાઈ ગાંધી આવે છે ને ખ્યાલમાં? હા ખ્યાલમાં આવે છે. ઓકે ઠીક. અને ગ્રુપમાં તમે પહેલાથી જોઈન હતા કે હવે અત્યારે જોઈન થયા? હમણાં ના ફર્સ્ટ ક્લાસ છે અને હમણાં જ જોઈન થયો. મેં 8 તારીખે જ રજીસ્ટર કરાયેલું છે. ઓકે ઠીક. ચલો હું ગ્રુપમાં જ લિંક નાખી દઈશ એટલે બધાને પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે બાળબોધની ને મિત્રા વિનાની જે ક્લાસની પ્લેલિસ્ટની લિંક છે હું ગ્રુપમાં જ નાખી દઈશ. ઓકે. અહીંયા દ્રવ્ય નિર્જરા સુધીનું ક્લિયર છે બધાને. હવે મોક્ષ તરફ આગળ વધીએ. ભાઈ મોક્ષ કોનું નામ છે? ભાઈ અશુદ્ધ દશાનો સર્વથા એટલે કે સંપૂર્ણ નાશ થઈ જવો. હવે જે આશ્રમમાં શુભાશુભ ભાવમાં અટકાયો હતો અને નિર્જરામાં થોડો બહાર ગયો હતો. હવે એ થોડા પણ અશુભ ભાવો રહેવા નહીં, એટલે કે સંપૂર્ણ અશુદ્ધ દશાનો નાશ થઈ જવું અને આત્માની પૂર્ણ નિર્મળ પવિત્ર દશાનું પર્યાય રૂપે પ્રગટ થઈ જવું, એટલે કે પ્રગટ થઈ જવું, તેનું નામ છે ભાવ મોક્ષ.
અને સામે શું થશે કે તેના નિમિત્તથી કારણ દ્રવ્ય કર્મનો નાશ થઈ જવો, એટલે કે સમસ્ત દ્રવ્ય કર્મોનો, એટલે કે 8 એ 8 કર્મોનો નાશ થઈ જવો, એનું નામ છે દ્રવ્ય મોક્ષ. આ 7 તત્વ માટે જે આશ્રવ બંધથી જે છે એ બધાનો તમે આમ ચાર્ટ પણ બનાવી શકો છો. અહીંયા ભાવ અને અહીંયા દ્રવ્ય, આખી પરિભાષાને લખો તો એક ટૂંકમાં લખાય કે ભાઈ કર્મો સર્વથા અશુદ્ધ દશાનો અભાવ, અહીંયા કર્મોનો અભાવ. આખી આપણે પરિભાષા ખાલી યાદ રાખવા માટે. ક્લિયર છે? મોક્ષમાં તો કઈ એવું છે નહીં, બધાએ સાંભળેલું જ છે. ઓકે, ઉપરોક્ત 7 તત્વોને સારી રીતે જાણીને સમસ્ત પરતત્વો પરથી દ્રષ્ટિ ખસેડીને, એટલે જેટલાય પરતત્વ છે એ બધા ઉપરથી દ્રષ્ટિ ખસેડીને પોતાના આત્મ તત્વ ઉપર દ્રષ્ટિ લઈ જવી, તે જ સાચું સુખ પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય છે. કે ભાઈ સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તો એનો ઉપાય શું છે? માત્ર આત્મ તત્વ ઉપર દ્રષ્ટિ કરવી, કારણ કે દ્રષ્ટિનો વિષય આત્મ તત્વ છે. બરાબર છે? ક્લિયર છે એટલા સુધી? ઓકે. સર આમાં આવશ્યક. હા સર એમાં ક્વેશ્ચન હતો ને, હા હા 4th ક્વેશ્ચન, હે અને ઉપાદેય તત્વો બતાવો. હા બતાવો. હે પુણ્ય પાપ ને હે કીધું છે, તો ઉપાદેયમાં શું આવશે? અહીંયા ઉપાદેય એટલે હે ને ઉપાદેય શું બતાવવાના છે અહીંયા? તત્વો બતાવો. હા, તો તત્વો કેટલા છે? 7. કયા કયા? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નહીં આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ. ઓકે, હવે જુઓ. હવે હું છે ને આજે છોકરાઓને શીખવાડતા હોય ને એમ તમે બધા શીખી જાઓ, એટલે તમને પરિભાષા પણ યાદ રહેશે ને બધું યાદ રહેશે. જો આ જીવ, બરાબર, આ જીવ, આ અજીવ, જીવ અજીવ, આ આશ્રવ એટલે કે આવવા, બરાબર, આશ્રવ. પછી આ બંધ, બરાબર. પછી સંવર, એટલે સંવરમાં અમે આમ કહીએ, આમ રોકાઈ ગયા, હવે આવતા નથી, આવવાનું બંધ થઈ ગયું છે, એટલે સંવર એટલે ખુલ્લા કરી નાખવાના હાથ. પછી નિર્જરા એટલે કે થોડું થોડું આમ ઉપર જવા દેવાનું, ખરી ગયા ને કર્મ, નિર્જરા. અને મોક્ષ, બધા ખરી ગયા કર્મ. બરાબર છે? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. બરાબર છે? હવે પરિભાષા પણ યાદ રહી જશે. આમ થશે એટલે તરત ખ્યાલમાં આવશે, ભાઈ હા, આશ્રવ એટલે કર્મો આવવા. પછી આમ એટલે કર્મો બંધાઈ જવા. પછી આમ એટલે કે કર્મો આવતા નથી, રોકાઈ ગયા છે. પછી આમ એટલે ભાઈ હા, કર્મો થોડા થોડા ખરવાના ચાલુ થયા છે, અને આમ એટલે બધા કર્મો ખરી ગયા. પણ સર આમાં ઉપાદેય તત્વ શું આવશે? હા, જણાવું એ ઉપાધિ ઉપર આવું છું. પેલા 7 તત્વો ક્લિયર છે બધાને? અચ્છા, હા. હવે ક્રમમાં તો કોઈ ભૂલ નહીં આવે, ક્રમ પણ સેમ જ આવશે. જીવ, અજીવ અહીંયા ચાલુ થયા, પછી રોકાઈ ગયા, પછી આમ થયું, આમ. ક્લિયર છે? ઓકે. હવે હેય ને ઉપાદેય એટલે શું થાય? હેય એટલે છોડવા યોગ્ય, ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. ઓકે, તો 7 તત્વમાંથી તમને કેટલા લાગે છે કે આ છોડવા યોગ્ય છે? આશ્રવ, પછી સંવર આવશે. હા, વિરાગીબેન જણાવશો એમાં હે ઉપાદેય કેવી રીતે આપણે ઘટાડ્યું હતું?